ધોરણ 9 કયું ચેપ્ટર છે? 11મું, પૃષ્ઠફળ અને ઘનફળ. આના અંદર થોડીક વાત કરીએ તો ટોટલ તમને 3 વસ્તુ ખબર હોવી જોઈએ. એક ખબર હોવી જોઈએ પરિમિતિ. એક શું ખબર હોવી જોઈએ? પરિમિતિ, જેને બીજું કહેવાય છે પરિઘ. બીજો શબ્દ છે ક્ષેત્રફળ. ઓકે, અને ત્રીજું શબ્દ છે ઘનફળ. આ 3 શબ્દો તમને ખબર હોય છે. ક્ષેત્રફળને બીજું કહેવાય છે પૃષ્ઠફળ પણ કહેવાય છે. ક્ષેત્રફળને બીજું શું કહેવાય છે? પૃષ્ઠફળ પણ કહેવામાં આવે છે. જ્યારે દાખલા તરીકે હું એક વાત કરું, એક વર્તુળની, એક શાની વાત કરું? વર્તુળ. વર્તુળ તમે વિચારી શકો બંગડી. વર્તુળ માટે શું વિચારી શકો? બંગડી. અને હું બોલું ગોળો. હું શું બોલું? ગોળો. એટલે કે તમે બોલ વિચારી શકો અથવા ફૂટબોલ વિચારી શકો. હવે મને એમ કહો, આમાંથી 3D માં કઈ આકૃતિ છે? બોલ જે છે ફૂટબોલ, એ કઈ આકૃતિ ગણાય? 3D માં. જ્યારે બંગડી છે એ કઈ આકૃતિ ગણાય? 2D માં આકૃતિ ગણાય. ખાસ ધ્યાન આપજો, બહુ ડીપમાં ચલાવીશ, તમારા સ્કૂલમાં પણ આવું શીખવા નહીં મળે, તો ખાસ ધ્યાન આપજો. વર્તુળ છે એ કઈ આકૃતિ ગણાય? 2D. એમાં કઈ વસ્તુ ભરાય ના? બંગડીમાં કઈ વસ્તુ ભરાય? ના ભરાય. તો કોઈ વસ્તુ ના ભરાતી હોય તો એ આકૃતિ કઈ સમજવાની? 2D સમજવાની. બંગડીમાં કઈ ભરાય? ના ભરાય. પાણી ભરી શકો બંગડીમાં? ના ભરી શકો. જ્યારે ફૂટબોલમાં પાણી ભરી શકો? ભરવું હોય તો ભરી શકે. એટલે કે જે વસ્તુ ભરી શકાય એ આકૃતિ કઈ બની જાય? 3D ની બની જાય. એ આકૃતિ કઈ બની જાય? 3D ની બની જાય. ઓકે, થોડાક પ્રશ્નો પૂછું, જોઈએ તમને 3D માં એટલું બધું ખબર પડે છે કે નહીં. સર, કયો પ્રશ્ન છે એવું? તો જો અહીંયા હું પ્રશ્ન લખું છું, તમારે મને જવાબ આપવાનો છે. પહેલું, દાખલા તરીકે હું લખું એક ચોરસ, હું એક લખું લંબચોરસ, ચલો હું એક લખું શંકુ, પેલી ટોપી આવે એ, પછી હું એક લખું આ થઈ ગયું ને, બીજું લખું નળાકાર. તો મને એમ કહો, આમાંથી 3D વાળી આકૃતિ કેટલી છે? બોલો, આ કઈ આકૃતિ ગણાય? 2D આકૃતિ. આ કઈ આકૃતિ? 2D આકૃતિ. આ 3D આકૃતિ છે. આ એની 3D આકૃતિ છે. તો મને એમ કહો, જે 3D આકૃતિ છે એટલું તમને ખબર પડી ગઈ ને, એટલે સમજી લો કે આની અંદર તમને અડધું ચેપ્ટર તો આવડી ગયું. અડધું ચેપ્ટર તો આવડી ગયું. કેવી રીતે સમજાવ? જે વસ્તુ 3D હોય ને, શું બોલું છું? જે વસ્તુ 3D હોય ને એમાં 2 સૂત્ર આવે. કેટલા સૂત્ર આવે? 2. એક આવે ક્ષેત્રફળનું સૂત્ર. એક કયું આવે? ક્ષેત્રફળનું. અને એક સૂત્ર આવે ઘનફળનું. એક કયું આવે? ઘનફળ. ઘનફળ હંમેશા ભરવા માટે વપરાય. ઘનફળ હંમેશા કોના માટે વપરાય? ભરવા માટે. ઘનફળ, ઘન એટલે 3D દેખાય છે ને આમાં. ઘન એટલે કેટલું? ઘન એટલે કેટલો? 3 ગણાય. તો ઘનફળ એટલે ભરવા માટેની જે પણ વાત હોય એ શામાં જાય? ઘનફળમાં. ક્લિયર? તો હું તમને એક પ્રશ્ન પૂછું, આ પેલા ચલાવી દો. એક બીજો મુદ્દો, જે 2D હોય ને એમાં એક સૂત્ર આવે પરિમિતિનું, જેને શું બોલાય? પરિઘ. અને બીજું સૂત્ર આવે ક્ષેત્રફળ. બીજું સૂત્ર શું આવે? ક્ષેત્રફળ. મને કોઈ કહી શકે અહીંયા ઘનફળનું કેમ સૂત્ર ના આવ્યું? કારણ કે એમાં કઈ ભરાતું નથી. બંગડીમાં કઈ ભરી ના શકે. સમજો? બંગડી જો 3D હોત તો કઈ સૂત્ર આવી જોત? ઘનફળનું સૂત્ર આવી જોત. અને કઈ જતું રોત? પરિમિતિ જતો રોત. સર, બધું ખબર પડે છે, પણ અમને એ જ નહીં ખબર પરિમિતિ કોને કહેવાય, ક્ષેત્રફળ કોને કહેવાય. પેલા એ સમજાવ, પછી આમાં પડો. હા રેડો, પેલા એ સમજ. પરિમિતિ એટલે બોર્ડર. પરિમિતિ એટલે શું? બોર્ડરની વાત હોય. પરિમિતિ એટલે શું? બોર્ડર. સર, બોર્ડર એટલે કઈ રીતનું બોર્ડર? જો આમાં આ જે છે ને, આ જે બોર્ડર છે, કિનારી. પરિમિતિનો બીજો શબ્દ બોલવું હોય તો શું બોલી શકાય? કિનારીનું સૂત્ર. ગુજરાતી ભાષામાં કોનું સૂત્ર? આ તો આ કિનારી માટેના સૂત્રને શું બોલાય? પરિમિતિ બોલાય.
અને એના અંદર માટેનું જે આવે એના અંદરની જે જગ્યા છે એને શું બોલાય? ક્ષેત્રફળ બોલાય. એને અંદર હોય એને શું કહેવાય? ક્ષેત્રફળ. ખબર પડી ગઈ? સર અંદર હોય પણ એના ક્ષેત્રફળ ક્યાં એ ખબર, પણ ઘનફળ એટલે શું? તો ભરવા માટેનું જે પણ વાક્ય આવે, ભરવા માટે 1 લીટર પાણી ભરો, 1 વાટકી ચોખા ભરો, તો જે પણ ભરવાની વાત આવે એમાં કયો શબ્દ આવે? ઘનફળ આવે. ખબર પડી ગઈ? કમ્પ્લીટ ખબર પડી ગઈ આટલી વસ્તુમાં? હા, બીજું એક યાદ રાખવાનું, પરિમિતિનો એકમ આવે સેન્ટીમીટર એટલે 1D, ક્ષેત્રફળનો એકમ આવે સેન્ટીમીટર સ્ક્વેર 2D, અને ઘનફળનું સૂત્ર આવે, ઘનફળમાં આવે સેન્ટીમીટર ક્યુબ. એટલે આનો પરથી જ ખબર પડી જાય ભાઈ કેટલા 3D, કેટલા 2D, કેટલા 1D. આટલું ડીપમાં કોઈ સાહેબ શીખવાડશે નહીં તમને, આનો અર્થ ના ખબર. હા, એવું જરૂર નહીં સેન્ટીમીટર જ આવે, મીટર પણ આવી શકે. તો મીટર આવે તો શું લખાય? અહીંયા મીટર હોય તો શું લખાય? એકલા મીટર. અહીંયા હોય તો મીટર સ્ક્વેર, અહીંયા હોય તો મીટર ક્યુબ. તો આટલું ખબર પડી ગઈ. ચલો 2D માં કયા કયા સૂત્ર આવે? પરિમિતિ અને ક્ષેત્રફળનું સૂત્ર આવે. જ્યારે 3D હોય તો કયું સૂત્ર આવે? ક્ષેત્રફળનું અને ઘનફળનું સૂત્ર આવે. ખબર પડી ગઈ? ઓકે સર, આટલું બધું ખબર પડી ગયું સર. આગળ જવા દો. આ જોઈએ, જો આખું જે છે ને સ્વાધ્યાય 11.1 એ આખું આના ઉપર બનેલું છે, શંકુ ઉપર. શંકુ એટલે શું? જ્યારે બર્થડે હોય તો આપણે ખબર પેલી ટોપી પહેરાઈએ છીએ, જોકર જે ટોપી પહેરે એ આવા આકારની. કયા આકારની? આવા આકારની. તો આને કયો આકાર કહેવાય? શંકુ બોલાય. આને કયો આકાર કહેવાય? શંકુ. સર કમ્પ્લીટ ખબર પડી કે ભાઈ આને શંકુ કહેવાય. સર તમે કઈ બોલતા હતા 11.1? હા, 11.1 જે છે ને સ્વાધ્યાય 11.1 એ આખું શંકુ ઉપર છે. આખું કોના ઉપર છે? શંકુ ઉપર છે. એ યાદ રાખજો. ચલો, શંકુમાં એક મેં ઊભી આકૃતિ દોરી છે અને એક ઉલટી આકૃતિ દોરી છે. ઉલટી દોરી છે તો આને આપણે શબ્દ, આને H કહેવાય, આને L કહેવાય. આ બાજુ L લખવું હોય તો લખાય, આ બાજુ L લખવું હોય તો એ લખાય. આને બોલાય R. આને શું બોલાય? R. ઓકે, આપણે L અહીંયા લખી દઈએ છીએ. ક્લિયર? હવે ધ્યાન આપજો. હવે એક શબ્દ વારંવાર આવશે, વક્ર સપાટી. કયું શબ્દ આવશે? અને એક શબ્દ આવશે કુલ સપાટી. અહીંયા બાળકોને બહુ કન્ફ્યુઝન થાય છે. કેટલા શબ્દ બોલું છું? 2. એક શું બોલું છું? વક્ર સપાટી. અને એક શું બોલું છું? કુલ સપાટી. હવે જો મને એમ કહો, આ જે છે આ એ કેટલી વસ્તુથી બનેલું છે? ધ્યાનથી વિચારો. આ જે શંકુ છે કેટલી વસ્તુથી બનેલું છે? એક બનેલું છે આ રીતે, સાચી વસ્તુ. અને એક નીચે આવે છે વર્તુળ. જો વર્તુળ આવે છે કે નહીં? તો આમ જોવા જઈએ તો કેટલી સપાટી છે? 2 સપાટી. મને કહો વક્ર સપાટી એટલે આજુબાજુની સપાટી. વક્ર એટલે શું? હા, એમાં ઉપરની સપાટી લેવાય ના, નીચેની પણ લેવાય ના. તો હું શબ્દ એક બોલું છું કે વક્ર સપાટી. હું શું બોલું છું? વક્ર સપાટી. એમાં ફક્ત કયું લેવાય? તો ફક્ત એની આસપાસનું. કયું? એની આસપાસ. કયું ન લેવાય? તો એનું કઈ વસ્તુ ના લેવાય? ઉપરનું અને નીચેનું. ઓકે, એ ન લેવાય. એ ન લેવાય. તો મને એમ કહો, હું અહીંયા શબ્દ બોલું, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો મને એમ કહો કઈ સપાટી ન લેવાય? કઈ સપાટી નહીં લઉં? એ મને કહો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળમાં મારે કયું ના લેવાય? તો મારે નીચેનો ભાગ લેવાય નહીં. કારણ કે આનું ઉપરનું કોઈ સદ નહીં ને. તમે અહીંયા લખ્યું છે શું કે વક્ર સપાટીમાં કયો ભાગ ન લેવાય? ઉપરનું અને નીચેનું. પણ ઉપરનું છે કોઈ એનો? આપણને ટોચ છે. આનો ફક્ત કઈ સપાટી નહીં લઈએ? નીચેની. તેની વક્ર સપાટી એટલે આખી આ લાઈન. એનું સૂત્ર થાય છે, ખાસ યાદ રાખજો, પાયલ. શું યાદ રાખવું? પાયલ. હું સાહેબ? પાયલ. શું યાદ રાખવાનું? પાયલ એટલે પાયલ. પાયલ યાદ રાખજો.
જો હું કોઈ દિવસ સૂત્ર ગોખતો નથી. તમે મને ઊંઘમાં એ સૂત્ર પૂછો ને તો મને આવડે, કારણ કે હું ગોખતો નથી. ગોખવા જો તો સૂત્ર ના આવડે. તો સૌથી પહેલું સૂત્ર કયું આવ્યું? તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવે છે પાયલ, પાઈ આર એલ. શું આવે? પાઈ આર એલ. ક્લિયર છે આ વસ્તુ? સર અમને ખબર પડી ગઈ, તમે આ પહેલું સૂત્ર ચલાવ્યું ને અમને કમ્પ્લીટ ખબર પડી ગઈ. પાઈ આર એલ. કોઈએ આ ના લખતા, નહીં તો સાહેબ બહુ બોલશે. ઓકે, આવું નહીં લખવાનું. પાઈ આર એલ નીચે વાળું લખ. આવડી ગયું? પહેલું સૂત્ર ખબર પડી ગઈ. ચલો આગળ જવા દઉં. હા સાહેબ, હવે કયું લઈશું? કુલ ક્ષેત્રફળ. હવે શું લઈશું? તો શંકુનું કુલ ક્ષેત્રફળ. હવે ધ્યાન આપજો, ગોખવું છે કે સમજવું છે? સમજવું છે. સર અમારે ગોખવું નથી, અમારે તો શું કરવું છે? સમજવું છે. તો પહેલું લખવાનું શંકુની વક્ર સપાટી. પહેલું શું લખવાનું? શંકુની કઈ સપાટી? વક્ર સપાટી. અને પ્લસ નીચેનો ભાગ. એટલે નીચેનો ભાગ છે શું? શું કહેવાય નીચેનો ભાગ? આ ના કહેવાય, વર્તુળ બોલાય. શું બોલાય? તો વર્તુળનું ક્ષેત્રફળ. તો આખું શંકુ આવ્યું કે ના આવ્યું? આખું ઢંકાઈ ગયું. ઉપરનું શું કહેવાય? વક્ર સપાટી. નીચેનું શું બોલાય? વર્તુળનું ક્ષેત્રફળ. ચલો મને એમ કહો, શંકુની વક્ર સપાટી ક્ષેત્રફળ હાલ જ પણ પાયલ. તો પાઈ આર એલ. અને આ તો તમે વર્ષોથી ભણતા આવ્યા છો, વર્તુળનું ક્ષેત્રફળ. ચલો વર્તુળનું ક્ષેત્રફળ. હવે જો આ વર્તુળ છે, નીચેનો ભાગ વર્તુળ છે, એના વર્તુળના બે સૂત્ર આવે. બોલો, વર્તુળ છે 2D ગણાય કે 3D ગણાય? વર્તુળ 2D ગણાય. તો 2D હોય તેને કેટલા સૂત્ર આવે? કયા કયા સૂત્ર આવે? બે આવે. એક પરિમિતિ આવે અને એક ક્ષેત્રફળ આવે. તો આપણે જોઈએ. પહેલું, આ ધોરણ 6 માં ભણી ગયા છે. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? કોને ખબર છે? તો જવાબ આવે પાઈ આર સ્ક્વેર. શું આવે? પાઈ આર સ્ક્વેર. કેમ સ્ક્વેર આવ્યું? ક્ષેત્રફળ હંમેશા કેટલા ડી હોય? 2D હોય. ક્ષેત્રફળ કેટલા ડી? ઘનફળ કેટલા ડી? 3D. પરિમિતિ કેટલા ડી? 1D. તમને એ જ નહીં ખબર હજી? ધ્યાન આપો, પરિમિતિ કેટલા ડી ગણાય? 1D ગણાય. એટલે જો અહીંયા કઈ લખ્યું છે? ના. ઉપર એક વિચારી શકાય. ક્ષેત્રફળ કેટલા ડી ગણાય? 2D ગણાય. ઘનફળ કેટલા ડી ગણાય? 3D ગણાય. એટલે જો 3 આયા. કેટલા આયા? 2 આયા. આ કેટલા ડી છે? 1D છે. એટલે આટલું ખબર પડી ગઈ. ચલ હા સર, થોડું થોડું ખબર પડે છે અત્યાર સુધી જેટલું ચલાવ્યું. વાવ. હા બંધ થઈ ગયું છે યાર. આપણે અહીંયા ચો હતા. ક્યાં ગયું મારું રિમોટ? બરોબર છે. હવે રિમોટ થી ચાલશે. ચલો હા, આપણે અહીંયા હતા આગળ. હા ચલો ચલો મને એમ કહો, વર્તુળની પરિમિતિનું સૂત્ર શું અથવા પરિઘનું સૂત્ર શું? તને ટપલી મારો. હું મારો બે ના જોરથી ટપલી મારો, ઝાપડ મારો. તો બે ક્યાં આવી જાય? આગળ આવી જાય. 2 પાઈ આર. એક તૈયાર કરો, પરિમિતિ ફ્રીમાં લઈ જાઓ. શું તૈયાર કરો? એક તૈયાર કરો, પરિમિતિ ફ્રીમાં લઈ જાઓ. પણ મને એમ કહો, શંકુમાં કઈ સૂત્ર આવશે જ નહીં? આવશે જ નહીં. શંકુ કેટલા ડી ગણાય? હા, તો મને કહો કયું સૂત્ર જિંદગીમાં ના આવે? પરિમિતિના કોઈ સૂત્ર શંકુમાં આવશે નહીં. એટલે પરિમિતિ કોઈ જગ્યાએ દેખાય છે? જો પરિમિતિ. ચલો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું? પાઈ આર સ્ક્વેર. ચલો કોમન કાઢો. શું કોમન છે? પાઈ આર કોમન કાઢીએ તો અંદર શું વધે? એલ વત્તા એક આર તો જતો રહ્યો, કોમન લઈ લીધો તો એક આર વધે. તો આ તમારું સૂત્ર. આ તમારું સૂત્ર. રિયલમાં સૂત્ર કયું છે? આ છે. પણ ગોખવાનું નથી તમારે, તો આ બંને લખો. કુલમાં બધું જ આવે. કુલમાં શું આવે? વક્ર પણ આવે અને વર્તુળ પણ આવે. ખબર પડી ગઈ આ વસ્તુ? કમ્પ્લીટ આવડી ગયું? આગળ જવા દઉં? હા સર, આગળ જવા દો. હવે આવે છે આગળ એલ માટેનું સૂત્ર. કોના માટેનું સૂત્ર? એલ, આ એચ અને આર.
જો એલ ને બોલાય તિર્યક ઊંચાઈ. શું બોલાય? તિર્યક ઊંચાઈ. ગુજરાતીમાં બોલીએ તિર્યક ઊંચાઈને એટલે કે શું કહેવાય ગુજરાતીમાં? ત્રાંસી ઊંચાઈ. આને શું બોલાય? ફક્ત ઊંચાઈ. આને શું બોલાય? ત્રિજ્યા. આને શું બોલાય? ચલો આ ખબર પડી ગઈ. હવે ધ્યાન આપજો. તમને અહીંયા કાટખૂણો દેખાય છે? કાટખૂણો. તો પાયથાગોરસનું સૂત્ર વપરાય. કયું વપરાય? મને એમ કહો, આ એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, સૌથી મોટી બાજુ કઈ છે? એલ છે, એચ છે કે આર છે? આર તો નાની છે. હું એચ પણ નહીં, એલ મોટી છે. કઈ મોટી છે? એલ મોટી છે. એચ ક્યાંથી મોટી હોય? જો અરખું કઈ મોટી બાજુ દેખાય છે ત્રણેયમાં? આ તો સજ નહીં, સૌથી નાની કહેવાય. આ બંનેમાંથી મોટી કઈ? એલ. તો સૂત્ર શું બને? ધ્યાન આપજો. એલ ના પહેલા લખી દેવાનું. એલ ના પહેલા લખી દેવાનું. બરાબર કરી દેવાનું. શું કરી દેવાનું? બરાબર. હવે બાકી શું વધ્યું? એચ વત્તા આર. આટલું આવડ્યું? અને બધાનો વર્ગ કરી દો. બધાને શું કરી દો? તો તમારા અત્યાર સુધીમાં 3 સૂત્ર આવ્યા. કેટલા આવ્યા? 3. પહેલું કયું આવ્યું? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું આવે? પાઈ આર એલ. ચલો પછી શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ વત્તા પાઈ આર સ્ક્વેર. ક્લિયર છે? આગળ જઈએ. હવે ધ્યાન આપજો. આ દાખલો જોઈએ. ઓહો બે જ મિનિટ. શું થઈ ગયું? ચલો ધ્યાન આપો. અહીંયા કયો દાખલો આવ્યો? ઉદાહરણ નંબર 1. ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 1. તમને ત્રાંસી ઊંચાઈ આપી. ચલો ત્રાંસી ઊંચાઈને શું બોલાય? એલ બોલાય. એલ કેટલા આપ્યા છે? 10 સેન્ટીમીટર. એલ ને શું બોલાય? ત્રાંસી ઊંચાઈ. શું બોલાય? ત્રાંસી ઊંચાઈ. ચલો અલ્પ વિરામ. પાયાની ત્રિજ્યા આર કેટલા આપ્યા છે? 7 સેન્ટીમીટર. અને શંકુની કયા સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો હવે મને એમ કહો, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું શું આવે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? બોલો શું આવે? કોને ખબર છે? પાઈ આર એલ. તો પાઈ આર એલ. પાઈ ની કિંમત કેટલી? 22/7. આર ની કિંમત 7. એલ ની કિંમત 10. 7 7 ઉડી ગયા. તો કેટલા થાય? હા અમન કો સેન્ટીમીટર છે. ક્ષેત્રફળ કેટલા ડી હોય? કેટલા ડી હોય? 2D હોય. તો અહીંયા શું લખાય? સેન્ટીમીટર સ્ક્વેર લખાય. દાખલો પૂરો. ક્લિયર? કઈ છે જ નહીં. સૂત્ર મૂકો, દાખલો પૂરો. સૂત્ર મૂકો, દાખલો પૂરો. આગળ જઈએ. આ જોઈએ. શંકુની એકલી ઊંચાઈ કીધી. ચલો એકલી ઊંચાઈ હોય તો શું લખાય? એચ લખાય. એકલી ઊંચાઈ હોય તો શું લખાય? એચ. એચ કેટલા આપ્યા છે? 16 સેન્ટીમીટર. ધેન આર ત્રિજ્યા કેટલી આપી છે? 12 સેન્ટીમીટર. શું માંગ્યું છે તમને? એક તો વક્ર સપાટી શોધો, પછી કયું શોધો? કુલ સપાટી. એટલે બે ગણવા પડશે. વક્રે ગણો અને કુલ પણ ગણો. જો હું થોડીક જગ્યા છોડી દઉં છું. સર ચમ છોડો છો? થોડીક વારમાં કહું. આપણે કદાચ ઉતાવળમાં આપણે અમુક વાર આવું થાય છે. તમારથી થાય. મને તો ખબર છે શું આવે છે, પણ કદાચ તમે ગણવા બેઠા ઉતાવળમાં આવું થશે. મન તો નહીં થાય, કેમ કે અમે અનુભવી છે. તમારે શું થશે ખબર છે? તમે ઉતાવળનું ચાલુ કરજો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર તો મને આવડે જ છે. સૂત્ર હતું પાઈ આર એલ. ગાડી ચો પંચર થાય ખબર છે? પાઈ ની કિંમત કેટલી? 22/7. ઓકે. આર ની કિંમત કેટલી? 12. પણ ગાડી ચો પંચર થાય. એલ જ નહીં.
એટલે ગાડી પંચર. ભણાવું ફક્ત ઊંચાઈ આપીશ, એલ 83 ઊંચાઈ આપી નથી, એટલે મેં જગ્યા છોડી. એટલે મેં શું છોડી? જગ્યા. હવે ધ્યાન આપો, પેલું એલ નું સૂત્ર બોલો. એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ચલો એલ સ્ક્વેર, એચ કેટલા? 16 નો વર્ગ, આર કેટલા? 12 નો વર્ગ. ચલો 16 નો વર્ગ કહો કેટલા થાય? ફટાફટ કરીને કહો. આ બધું તમારે કરવાનું હોય, હું ના કરું ભાઈ, સાહેબ નું કામ ભણાવવાનું છે. ચલો કોઈ વાંધો નહીં, હેડો ને. કેટલા છે? 16 ગુણ્યા 16. આપણે જો ટાઈમ નથી, 200 ને હા પેલા કેટલા થાય? 144. સરવાળો કરો તો 400 આવે છે. કેટલા આવે છે? 400. હવે મને કહો એલ સ્ક્વેર, સ્ક્વેર સામે જાય તો શું બની જાય? સ્ક્વેર સામે જાય, આ સ્ક્વેર સામે મોકલીએ તો શું બની જાય? વર્ગમૂળ બની જાય. શું બની જાય? વર્ગમૂળ. હવે મને કહો 400 છે એને હું આવું લખી શકું કે ના લખી શકું? 20 ગુણ્યા 20. હા કે ના? 400 છે તો આવું લખાય કે ના લખાય? 20 ગુણ્યા 20. 2 વાર 20 હોય તો 12 કેટલી વાર લખાય? 1 વાર. તો 20 સેન્ટીમીટર એલ મળ્યા. એલ કેટલા મળ્યા? 20 સેન્ટીમીટર. એટલે હવે ગાડી દોડશે. તો એલ કેટલા મળ્યા? 20. ચલો 22 ગુણ્યા 12 ગુણ્યા 20 ભાગ્યા 7 કરી લો. ઓકે, આપણે જો ટાઈમ નથી હું ડાયરેક્ટ કરી લઉં છું. 22 ગુણ્યા 12 ગુણ્યા 20 ભાગ્યા 7. તો જવાબ આવે છે 754.28 સેન્ટીમીટર સ્ક્વેર. શું મળ્યું? 754.28 સેન્ટીમીટર સ્ક્વેર. આ તમારું પહેલું પૂરું થયું. હજી એક શોધવાનું બાકી છે. શું શોધવાનું બાકી? બોલો. વેરી ગુડ. ચલો કુલ પૃષ્ઠફળ શું બોલાય? કુલ પૃષ્ઠફળ. ચલો શંકુનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું? શંકુનું કુલ પૃષ્ઠફળ બોલો, કાં તો ક્ષેત્રફળ બોલો. બધી વસ્તુ કેવી છે? એક જ સૂત્ર બોલો. શું આવે કુલનું? પાઈ આર એલ વત્તા પાઈ આર સ્ક્વેર. કોમન કાઢો. પાઈ આર અંદર શું વધે? એલ પ્લસ આર. પાઈ ની કિંમત કેટલી? 22 ભાગ્યા 7. આર ની કિંમત કેટલી? 12. અંદર એલ ની કિંમત કેટલી? 20. આર ની કિંમત 12. ચલો 22 ભાગ્યા 7 ગુણ્યા 12 ગુણ્યા સરવાળો કરો. કેટલો થાય? 32. કેટલો થશે? 32. ચલો ગુણાકાર કરી દઈએ હવે. કેટલા છે? 22 ગુણ્યા 12 ગુણ્યા 32 ભાગ્યા કેટલા છે? 7. તો જવાબ આવે છે 1200 એટલે 1206.85 સેન્ટીમીટર સ્ક્વેર. દાખલો પૂરો. જવાબ જોજો ને કેટલો આવે છે આપણે. પેલું 54 વાળું આવી ગયું. એટલે પણ એટલા માટે નથી આવતો કારણ કે આપણે પાઈ અલગ લીધા છે. પાઈ આપણે 22 ભાગ્યા 7 લીધા છે. અંદર જો પાઈ કેટલા લેવાનું કહે છે? સમજ્યા? 3.14. ઉદાહરણ તરીકે તમને હજી ના ખબર પડી હોય તો હું તમને એક વસ્તુ સમજાવું. હવે આની જગ્યાએ હું શું કરી દઉં? 3.14 કરી દઉં તો જવાબ આવી જાય. શું આવી જાય? જવાબ. જો હું હવે તમને બતાવું. 3.14 ગુણ્યા 12 ગુણ્યા 20. તો જોઈ લો બેઠો જવાબ તમારા આવે છે. જોઈ ખબર પડી? આપણે 3.14 લીધા નથી. આપણે શું લીધા છે? 22 ભાગ્યા 7. એટલા આવું આવે છે. એનું ટેન્શન લેવાનું નહીં, કેમ કે મને અહીંયા કોઈ જગ્યાએ દેખાતું જ નહીં પાઈની કિંમત. અને પાઈની કિંમત ન દેખાય તો કેટલા લેવાના? 22 ભાગ્યા 7. આપેલા હોય ને કે પાઈ 3.14 લો તો પછી લેવાનું, પણ મને તો દેખાય જ હોય કોઈ ખૂણે, એટલે મેં લીધા નથી. એટલે જવાબ આટલો આવું આવે છે. ખબર પડી ગઈ? તો એનું ટેન્શન નહીં લેવાનું. તો અત્યારે બતાવ્યું ને આની જગ્યાએ મેં શું લઈ લઉં? 3.14 લઈ લો. બેઠો જવાબ આવ્યો ને 753 આવી ગયો ને. એટલે ટેન્શન નહીં લેવાનું એટલું બધું. આગળ જવા દો. એકદમ સહેલા દાખલા છે.
આ દાખલો નથી કરવાનો, આ દાખલો કરવાની જરૂર નથી. આગળ જઈએ. હવે કઈ સ્વાધ્યાય આયા 11.1. ચલો પહેલો દાખલો જોઈએ. ભાઈ સર આ તો ઉદાહરણ નંબર 1 જેવું દાખલો છે. કોના જેવું દાખલો છે? ઉદાહરણ નંબર 1 જેવું. ચલો જોઈએ શું આપેલું છે. કોમન વ્યાસ આપ્યા છે. શું આપ્યા છે? વ્યાસ. વ્યાસ કેટલા આપ્યા છે? ઓકે. ત્રાસી ઊંચાઈને શું બોલાય? એલ. 10 સેન્ટીમીટર. ઓકે. હવે મારે શોધવાનું શું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો સૂત્ર કોને ખબર છે વક્ર સપાટીનું ક્ષેત્રફળનું? હાથ ઉપર કરો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર કોને આવડે છે? હાથ ઉપર કરો. મસ્ત. ચલો 1 જણ 2 જણ બોલો બેન. પાઈ આર એલ. ચલો પાઈ ની કિંમત કેટલી? 22/7. સર આર આપેલા તો શું કરીએ તો આર મળે? વ્યાસના અડધા કરીએ તો શું મળે? વ્યાસના અડધા એટલે ડી ના અડધા કરું તો મને કોની કિંમત મળે? વ્યાસ. તો 10.5 ભાગ્યા કેટલા કરવાના? 2. તો આર ની કિંમત કેટલી આવી? 10.5 ભાગ્યા 2. ખબર પડે છે? 10.5 ભાગ્યા 2 કરીએ તો તમારા આર ની કિંમત. એલ ની કિંમત કેટલી? 10. ચલો 22/7 પોઈન્ટ કાઢીએ તો નીચે કેટલા આવી જાય? 10. આ 10 અને આ 10 શું થઈ ગયા? ઉડી ગયા. અહીંયા કેટલા કરી દઉં? 11. હવે પાછળ જવાબ જોતા રહેજો કે મારો જવાબ સાચો આવે છે કે નહીં. તો 11 ગુણ્યા 105/7 તો જવાબ આવે છે 165 સેન્ટીમીટર સ્ક્વેર. જોઈ લેજો 1 સેન્ટ. ઓકે. એકદમ સહેલો દાખલો હતો, કોઈ ભારે લાગ્યું જ નહીં. આમાં આગળ જવા દો. ઓકે. આ જોઈએ. ચલો શું આપ્યું છે? ત્રાસી ઊંચાઈ એટલે શું? એલ. મીટર આપેલા છે. વ્યાસ કેટલા છે? 24 મીટર આપેલા છે. શોધવાનું શું છે? ઓહો કુલ. પેલામાં શું હતું? વક્ર. હવે શું આવ્યું? કુલ. ચલો લખીએ. શંકુનું કુલ સપાટીનું ક્ષેત્રફળ. એટલે પૃષ્ઠફળ લખો તો એ ચાલે યાર. ચલો સૂત્ર બોલો. પાઈ આર એલ વત્તા નીચેનું ક્ષેત્રફળ ગણાય. નીચેનું શું ગણાય? વર્તુળનું ક્ષેત્રફળ. એનું સૂત્ર શું આવે? પાઈ આર સ્ક્વેર. ચલો પાઈ કોમન કાઢો. અંદર શું વધે? એલ પ્લસ આર. પાઈ ની કિંમત કેટલી લઈશું? 22/7. એટલે આર કઈ રીતે? હા ડી ના શું કરવાના? અડધા કરવાના. ચલો ડી ના અડધા કરીએ. 24 ના અડધા કેટલા થાય? 12 સેન્ટીમીટર. તો આર કેટલા મળ્યા? 12. એલ કેટલા છે? ના ચાલી જાય પણ 24 ના અડધા કરતા ના આવડે. લખો તો એ ચાલે. ડાયરેક્ટ લખો તો અહીંયા 24/2 કરો તો એ ચાલે. કોઈની વિચાર સર મારે 12 નહીં લખો, 24/2 લખો, ચાલી જાય. એલ કેટલા છે? 21. આર કેટલા? 12. ચલો 22/7 ગુણ્યા 12 ગુણ્યા આ કેટલા થાય? 33. હવે તમે પાછળ જવાબ જો હું કહું તમને. 22 ગુણ્યા 12 ગુણ્યા 33/7 તો જવાબ આવે છે 1244.57 મીટર ક્યુબ. ક્લિયર? એટલે સોરી સ્ક્વેર આવશે. ક્ષેત્રફળ છે ને. ક્ષેત્રફળ હોય તો શું લાવે? સ્ક્વેર આવે. ખબર પડી ગઈ? આગળ જવા દો. કયો દાખલો આયા? 3જા નંબરનો. મસ્ત દાખલો છે. આપીશું શું તમને? ચલો તો આપણે લખીશું શંકુની વક્ર સપાટી આપેલું છે. શું આપેલું છે? આવું બધું નહીં લખવાનું, ડાયરેક્ટ લખવાનું. જવાબ શંકુની વક્ર સપાટી આપી છે. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે?
308 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો ત્રાસી ઊંચાઈ કેટલી આપી છે? 14 સેન્ટીમીટર. ઓકે, શોધવાનું શું કીધું છે? પાયાની ત્રિજ્યા r શોધવાનું કીધું છે. પછી શું શોધવાનું કીધું છે? કુલ સપાટીનું ક્ષેત્રફળ. કુલ સપાટીનું ક્ષેત્રફળ. થોડુંક અલગ દાખલું છે. થોડો કેવો દાખલો છે? અલગ દાખલો છે, ધ્યાન આપજો. સૌથી પહેલા આપણને જે આપ્યો ને એનો ઉપયોગ કરવાનો. જો સૌથી પહેલા શોધવાનું શું કીધું છે? r. બીજું શું કીધું છે? તો હંમેશા પહેલા જે માગ્યું ને એ શોધાય. ડોટ ડાપણ કરી આ ના ગણાય. ખબર પડી ગઈ? તો જે પહેલું આપ્યું છે એ આપણે શોધીએ. પણ સર ગણાય કરી હતી, r કઈ રીતે શોધાય? બે રીત છે. એક તો કદાચ અમે આ રીતે ગણીએ l² બરાબર s² પ્લસ r², તો એ પ્રોબ્લેમ આવે. કારણ h તો આપેલા નહીં, h આપેલા નહીં, h નથી આપેલા, r એ નહીં આપેલા, તો કઈ રીતે ગણાય? તો પછી આનો ઉપયોગ કરો. કોનો ઉપયોગ કરો? આનો. તો લખો, અહીંયા સ્ટેપ આવું લખીશું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવે? પાઈ આર એલ. ચલો વક્ર સપાટી ક્ષેત્રફળની કિંમત 308, પાઈ ની કિંમત 22/7, આર ની કિંમત ખબર નહીં, એલ કેટલા છે? 14. ઉડાડી દઈએ. ચલો મને એમ કહો, ગુણાકાર કરો. 22 ગુણ્યા 2 કેટલા થાય? 44. હવે આ 44 ક્યાં જાય? નીચે. ચલો ભાગાકાર કરો. શું જવાબ આવે છે? કહો મને. હા સર કરી દઈએ, તમે કહો બસ, અમે કરી દઈએ છે. તો જવાબ આવે છે 7. જવાબ શું આવે છે? 7. તો r ની કિંમત કેટલી આવી? 7 સેન્ટીમીટર. ધ્યાન આપજો, r ની કિંમત કેટલી આવી તમારા? 7 સેન્ટીમીટર. હવે મારું બીજું શું શોધવાનું છે? શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. ચલો કોનું સૂત્ર યાદ છે? પાઈ આર એલ વત્તા પાઈ r². કોમન શું કાઢો? અંદર શું વધે? ચલો પાઈ ની કિંમત 22/7, r ની કિંમત 7. ચલો એલ ની કિંમત 14+7. સર આ જે વચ્ચે ખીચડી કરીશ તમે એ બહુ ફટાફટ હેડો. ચલો હા કોઈ વાંધો નહીં, પૂઈ નાખું છું ભાઈ. ચલો હવે બોલો શું થશે? 7 7 ઉડી ગયા, તો 22 ગુણ્યા કેટલા થાય? 21. ચલો 22 ગુણ્યા 21 કરો તો તમારો જવાબ આવી જશે. ચલો ફટાફટ કરીએ. 22 ગુણ્યા 21, તો જવાબ આવે છે મીટર છે કે સેન્ટીમીટર? સેન્ટીમીટર સ્ક્વેર. દાખલો પૂરો. જોઈ લેજો. ક્લિયર છે? આગળ જઈએ. આજનો છેલ્લો, પછી બધા આજે જ ચલાવી દઈશું તો પછી તમને કંટાળો આવી જશે. સાહેબ કંટાળો આવે છે. ક્લિયર? તો ચલો, શંકુ આકારનું તંબુ છે જેમાં 10 મીટર ઊંચાઈ છે. કેટલા મીટર ઊંચાઈ છે? ચલો h બોલાય કે l બોલાય? h બોલાય. એકલી ઊંચાઈ હોય, એકલી ઊંચાઈ તો શું બોલાય? h. h કેટલા છે? 10 મીટર. ચલો પાયાની ત્રિજ્યા કેટલી છે? 24 મીટર. r કેટલા છે? હા, શોધવાનું શું કીધું છે? ત્રાસી ઊંચાઈ. અને પછી બીજી વાત કરીશું. પહેલાની વાત પૂરી કરીએ આપણે. પહેલું શોધીએ પછી બીજું શોધીશું. ચલો ત્રાસી ઊંચાઈનું સૂત્ર શું? હેલું જ છે, એક જ સૂત્ર છે. l² બરાબર h² પ્લસ r². l², h કેટલા છે? 10^2. r કેટલા? 24^2. ચલો 10^2 100, અને પેલા કેટલા થાય? સરવાળો કરશો કેટલો આવશે? ચલો સ્ક્વેર સામે જાય તો શું બની જાય? વર્ગમૂળ બની જાય. તો આ આવશે 26 ગુણ્યા 26. કેટલા આવે? 26 ગુણ્યા 26. 2 વાર 26 હોય તો 12 આવે તો કેટલી વાર લખાય? 1 વાર. ઓકે, મીટર. ચલો પહેલું ત્રાસી ઊંચાઈ મળી ગઈ. હવે શું શોધવાનું છે? તો હવે આપણે શોધવાનું છે 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા તંબુ બનાવવા માટે વપરાય છે કાપડ.
તો આપણે હવે તંબુ માટેનું કાપડ શોધવાનું છે. શું શોધવાનું છે? ચલો, તંબુ માટેનું કાપડ કુલ વપરાય કે વક્ર વપરાય? વિચારો. તો એક નવાઈની વાત એ છે, ધોરણ 9 માં આ લોકો વાપરે છે તંબુ માટે શબ્દ વાપરે છે વક્ર. કઈ સપાટી લે છે? વક્ર. અને ધોરણ 10 માં એ લોકો કુલ લે છે. કેટલા મહાન હસ્તીઓ છે આપણી? 10મા માં શું લે છે? 10મા માં કુલ લેવાનું તંબુ માટે, 9મા માં કેટલું લેવાનું? વક્ર સપાટી લેવાનું. કેટલા આમ ગજબ લોકો છે. આપણે તંબુ બનાવવા માટે અહીંયા શું લઈશું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને ધોરણ 10 માં શું લઈશું? કુલ લઈશું. તો આપણે અત્યારે લખીશું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર કોણ કહે છે? પાઈ આર એલ. પાઈ ની કિંમત 22/7, આર ની કિંમત 24, એલ ની કિંમત 26. ઓકે, ચલો ગુણાકાર કરો ફટાફટ. ચલો 22 ગુણ્યા 24 ગુણ્યા 26 તો આવે છે 13, 72, 8/7 કરો તો જવાબ આવે છે 1961.14 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આપણે તંબુ બનાવવા માટે કેટલું કાપડ જોશે? આટલું કાપડ જોઈએ. હવે એમ કહે છે કે 1 મીટર સ્ક્વેર કાપડના કેટલા રૂપિયા લે છે? હા, આપણે તો કેટલું કાપડ જોઈએ ફક્ત? સમજો છે આ લાઈન નું મીનિંગ ખબર પડે છે કે તમને એમ કહે છે તમારા કાપડનો કુલ ખર્ચ કેટલો? તંબુ બનાવવા માટેનું કાપડનો કુલ ખર્ચ કેટલો? જો પણ તંબુનું પહેલા આપણને ખબર તો હોવી જોઈએ ને ક્ષેત્રફળ કેટલું. શબ્દ ખબર પડે છે? તંબુનું ક્ષેત્રફળ જ ના ખબર હોય તો ડાયરેક્ટ કાપડ બોલશે આપો ભાઈ 4000 મીટર કાપડ આપો. આપણે પહેલા શોધવાનું શું? શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવી જાય તો હું પેલા હોમેવાળા પાર્ટીને કહી દઉં ને કે ભાઈ મને તો આટલું કાપડ જોઈએ. તમે દાખલા તરીકે તમારા માટે કાપડ લઈને આવ્યા. ઓકે, તમે સીવડાઈને કાપડ પહેરો છો, પંજાબી ડ્રેસ કે વોટેવર. તો તમને પહેલા તમારું માપ ખબર હોય તો તમે એમનો કહો ને. ઓકે, દાખલા તરીકે તમે રેમંડની દુકાનમાં ગયા અને પેલો ભાઈ એમ કહે છે ભાઈ 1 મીટર સ્ક્વેરના આપણે લઈએ છીએ 500 રૂપિયા. હા સાહેબ, બહુ મોંઘું સાહેબ. 1 મીટર સ્ક્વેરના કેટલા લઈએ છીએ? 500. ઓકે, કનકબેન ગયા ઓકે રેમંડની દુકાનમાં અને પૂછે છે કે મારા માટે ડ્રેસ બનાવવું છે. તો પેલો ભાઈ કહે છે ભાઈ કે ભાઈ 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા છે? પછી આ કનક એમ બોલશે સારું તાણા એક કોમ કરો ને 5000 મીટર આપી દો. 5000 મીટર સ્ક્વેર આપી દો કાપડ. આવું થાય? અટ્ટે બોલાય. એનું માપ, એનું ક્ષેત્રફળ શોધવું પડે. શું શોધવું પડે? ભાઈ કનકનું ક્ષેત્રફળ આવ્યું 100. કેટલું આવ્યું? તો સાચું ગણાય ને. એ જ રીતે અહીંયા કહી તો દીધું છે કે 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા લે છે? 70. પણ તમે કાપડનું તો ખબર પડી ગઈ, પણ તંબુનું ક્ષેત્રફળ તો શોધો. તંબુનું ક્ષેત્રફળ શોધ્યું તમે? અહીંયા સરપ્રાઈઝની વાત એ છે કે અહીંયા કોઈ જગ્યાએ ક્ષેત્રફળની વાત કરી. તમને લાઈટ થવી જોઈએ આ દાખલામાં શું થવું જોઈએ? લાઈટ. ભાઈ કઈ રીતે કમાવા ક્ષેત્રફળ તો શોધો પહેલા. તો શંકુનું ક્ષેત્રફળ શોધી લીધું, પછી હવે ક્ષેત્રફળ આવી ગયું તો હું શું લખું કે ભાઈ 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા લે છે? 70 રૂપિયા લે છે. તો મારે કેટલા છે? મારે કેટલા મીટર સ્ક્વેર કપડું લેવાનું છે? આટલા. એ કેટલા? ક્રોસ ગુણાકાર કરીશું. ક્રોસ ગુણાકાર કરીશું. ઓકે, હવે જવાબ આવી જશે ગુણ્યા 70. તો જવાબ આવે છે 13,780 રૂપિયા. પાછળ જવાબ જોઈ લો. 13,780. ખબર પડે છે? અહીંયા તમારે પરીક્ષામાં લાઈટ થશે કે નહીં થાય આ જગ્યાએ? આ પ્રશ્ન છે મસ્ત. બીજા નંબરનું, અહીંથી બીજા નંબરનું ચાલુ થાય છે પ્રશ્ન. અહીંયા પહેલા નંબરનું પૂરું, બીજા નંબર નીચે. ભાઈ આમાં તો ખબર જ નહીં પડતી સાહેબ. તંબુ બનાવવા માટે વપરાતો કાપડનું કુલ ખર્ચ કેટલું? ભાઈ કુલ ખર્ચ આપી દીધું છે, પણ પેલા ક્ષેત્રફળ તો હોતો. ક્ષેત્રફળ મળી જાય પછી તમે કહી શકો. તો મેં પેલા ક્ષેત્રફળ શોધી લીધું. તો મેં એમ કીધું ભાઈ 1 મીટર સ્ક્વેરના 70. મને જોઈએ કેટલું કાપડ? આટલા કાપડે કેટલા? ખબર પડી ગઈ? તો અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. કેટલા દાખલા ચલાયા?
4 દાખલા ચલાયા, 4 સ્વાધ્યાયના ચલાયા, 2 ઉદાહરણના ચલાયા, ટોટલ કેટલા ચલાયા? 6 દાખલા ચલાવે છે, ઘરેથી ગણીને લઈને આવજો.